આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે, એક ઇન્ટરનેશનલ મ્યુઝિયમ દિવસ. આપણા ગુજકોસ્ટના સમર સાયન્સ ફેસ્ટિવલનો જ આ એક ભાગ છે અને એની અનુસંધાને આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરવાના છે આજે પણ. એમાં સૌથી ના સમયમાં જો વીંજણો, પછી ગણેશ ચાકડો, પંખાથી પવન નાખતા ને મોટા મોટા ચાકડા ઉપર તોરણ જો આમાં ચાંદી અને સોનાનું મળ કરેલું ભાગવત છે. આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. શું છે? ઇન્ટરનેશનલ મ્યુઝિયમ દિવસ. એટલે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ દિવસ માટે આપણે આખું આ સંગ્રહાલય છે, ભારતનું પહેલું બાળ સંગ્રહાલય, બાળકો માટેનું સંગ્રહાલય. તો અહીંયા જે જૂની પુરાતત્વ વસ્તુઓને સાચવી સંગ્રહિત રાખી એનો ઇતિહાસ છે એ બાળકો અને લોકોના સુધી એમનો અવિરત જોવે, જાણે અને સમજે. અત્યારે અહીંયા જે પક્ષીઓ તમે જોવો છો, બધા સાચા પક્ષીઓ જેને મરી જાય પછી એનું સ્ટફિંગ વૈજ્ઞાનિક રીતે એની જાળવણી અને એનું સંવર્ધન કેવી રીતે કરી શકાય એનું સંદર્ભનો આખો આ વિભાગ છે. આ વિભાગ આજના દિવસે આપણે વિશેષ રૂપે સમજવાનો છે. એની પછી સ્ટફિંગ કેવી રીતે કર્યું, એને લાંબા સમય સુધી ટકાવવા માટે વૈજ્ઞાનિક પ્રક્રિયા શું કરવામાં આવે છે એ આખી અહીંયા તમે જે જોશો એ બધા જ પક્ષી અને પ્રાણીઓ જે તે સમયે મૃત પામ્યા પછી એની વૈજ્ઞાનિક પ્રક્રિયા વૈજ્ઞાનિક રીતે એને લાંબા સમય સુધી સંવર્ધન કરવા માટે શું કરી શકાય એનું સંદર્ભ એક એક્ઝિબિટ્સ છે. આ એક્ઝિબિટ્સમાં એ તમે જોતા છો ક્યારે એને સ્ટફિંગ કર્યું છે, કોને કર્યું છે, કઈ તારીખે કર્યું છે, એ લેબલિંગ કરવામાં આવે અને એ રીતે પછી એને જુદા જુદા શોકેસીસમાં એને સંગ્રહિત કરવામાં આવે. તો આજનો આપણો દિવસ છે એ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે અને વિશેષ સ્વરૂપે આ વિભાગમાં આપણા ગુજકોસ્ટના ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ગુજરાતના માર્ગદર્શન રીતે ચાલતા આપણા સમર કેમ્પનો આજનો એક બીજો દિવસ આપણો ભાગ છે. એઝ એ પાર્ટ ઓફ ધ ગુજકોસ્ટ સાયન્સ સમર કેમ્પ. આ બધા શું છે? મરમકડાના પક્ષી, દરજી, પછી આ ભીર, આ બધું હવે આપણને અત્યારે જોવા મળતું નથી. આ બધા